તો અમારી YouTube ચેનલ પર તમારું સ્વાગત છે। તો આજે અમે લોકો જઈશું ફરવા। તો ફરવા ક્યાં જઈશું જો તમારે જોવું હોય તો આ વિડિયો પૂરો જોજો। પહેલી વાર કમલેશ આવ્યા છે તો હું ને કમલેશ બે જઈએ છીએ આજે બહાર। તો જો બાઇક લઈ લીધી તૈયાર અને હવે હું બેસી જઈશ ગાડીમાં। તો જો અમે લોકો બાઇક લઈને હવે નીકળી ગયા છીએ। तो जो अमे लोग निकली गया था तो धीरो धीरो वरसाद चालू थी गयो छे। तो बहुत मस्त धीरो धीरो वरसाद आवे छे, पल्ली न जवाय ने એટલો धीरो धीरो आવો वरसाद आवशे तो अमे लोग पल्ली जशो અને ट्राफिक तो કેટલી બધી ટ્રાફિક હવે થાય છે કેમ કે આજે રવિવાર હોય તો ટ્રાફિક તો હોય જ। અમે લોકોએ પૂરા લીધું પેટ્રોલ પુરાવીને પછી અમે નીકળી જશું। तो अहिया કેટલું મસ્ત લીલું લીલું છે અને અહીંયા ફોટા પાડવાનું એટલું મન થાય છે ને। જો અમે લોકો ભોગવા આવી ગયા છીએ અને હમણાં પહોંચી જશે ત્યાં હવે। લઈ લીધી હતી પાર્કિંગની હવે અમે લોકો એન્ટર થઈ જશું। तो અમે લોકો એન્ટર થઈ ગયા છે। હવે અમે પેલા ગાડી પાર્ક કરી દઈએ તો જો કમલેશ છે ને ગાડી પાર્ક કરવા જાય છે તો હું અહીંયા ઉતરી જઈશ। હવે કમલેશ ને ગાડી પાર્ક કરીને આવે ત્યાં પહોંચી ગયા છીએ ગલતેશ્વર મહાદેવ। તો હવે અમે લોકો છે ને એન્ટર થઈ જઈશું પહેલા। કમલેશ પણ જોડે છે, પહેલી વાર મારા વિડીયોમાં આવ્યા છે અને હવે અમે બે જોડે અંદર જઈશું। કેટલી બધી ટ્રાફિક છે આજે કેમ કે શ્રાવણ મહિનો છે એટલે પબ્લિક તો આવવાની છે। તો જો આ ગેટ છે પેલો અંદર એન્ટર થવાનું તો અહીંયા છે ને એન્ટર થઈ જશું। અમે લોકો એન્ટર થઈ ગયા છીએ અને તમે પેલા છે ને મહાદેવના દર્શન પણ કરી લો કેમ કે અહીંયા છે ને બહુ મોટી મૂર્તિ છે। તો અમે લોકો છે ને પહોંચી ગયા છે હવે અને હવે અમે છે ને બે દર્શન કરી લઈશું। તો તમે પણ મહાદેવના દર્શન કરી લો અને લખજો કોમેન્ટમાં હર હર મહાદેવ। જેમ કે શ્રાવણ માસનો દિવસ છે। હું ને કમલેશ પેલા બે છે ને ચપ્પલ કાઢી નાખીએ તો પેલા અમે બે ચપ્પલ કાઢી નાખ્યા। અહીંયા પબ્લિક જોઈ શકો છો તમે કેટલી બધી પબ્લિક છે અહીંયા। તો અમે લોકો પેલા છે ને દર્શન કરવા જઈએ। અહીંયા રામચંદ્ર ભગવાનનું પેલા મંદિર છે તો ત્યાં જઈએ લઈએ અને તમે જો કેટલા મસ્ત શિવજીનું મંદિર છે। અમે અહીંયા છે ને પહેલું મંદિર આવે છે રામ સીતા અને જાનકી અને હનુમાનજી દાદાનું। તમે પણ દર્શન કરી લો અહીંયા। તો જો હવે લોકો અમને ત્યાંથી દર્શન કરીને હવે આ સાઈડ આવી જશું। હવે ત્યાંથી અમારે જવાનું છે અંદર 5 જ્યોતિર્લિંગ। મને કમલેશ બે અહીંથી પગ રાખી હવે છે ને અમે અહીંયા અંદર જશું કેમ કે હવે ત્યાં છે ને 12 જ્યોતિર્લિંગ છે તો ત્યાં દર્શન કરવા જવાનું છે। જો બધું વસ્તુ મળે છે તમારે જોઈને કઈ મહાદેવની મૂર્તિ કે કઈ વસ્તુ લેવું હોય તો અહીંથી લેવાનું। અહીંયા બધું જ છે તો જો અહીંયા બધું જ વસ્તુ કડા બડા મળે છે તો તમે અહીંથી લેવું હોય તો લઈ શકો છો। અને તમે આજની પબ્લિક જો બહુ બધી પબ્લિક છે। અહીંયા મહાદેવ છે અને અહીંયા આપણે દર્શન કરવામાં બહુ ટ્રાફિક રહેવાની છે આજે। જ્યાં ત્રણેય છોકરી એક જ સરખા કપડાં પહેર્યા છે કેમ હું ને કમલેશ તો મેચિંગ જ નથી કરતા। દર્શન થાય છે તો અંદર તો ફોટા પાડવાની મનાય છે તો એ જોઈએ છે કે ફોટા પાડવા દેશે કે નથી પાડવા દેતા। તો અમે લોકો દર્શન કરીને આવી ગયા હતા અને અંદર છે ને એ ફોટા પાડવાની અને વિડીયો બનાવવાની સખત મનાઈ હતી તો અમે ત્યાં નથી પાડ્યા। હું ને કમલેશ દર્શન કરીને આવી હવે અમે લોકો અહીંયા જઈએ। અહીંયા બહુ મોટો ડંકો છે તમે જુઓ મોટો ડંકો છે વગાડવા જેવો જુઓ અને સાઈડમાં તાપી પણ છે તો અહીંયા તાપીના દર્શન પણ કરી દો। અહીંયા છે ને તાપીમાં છે તાપી આખી ભરેલી છે। તાપી આખી બહુ ટ્રાફિક છે તો અમે લાઈનમાં નથી ઉભા રહ્યા।
ટ્રાફિક પણ બતાવી દીધી ને હવે અહીંયા અમે થોડા ફોટા ક્લિક કરી લેશું. અને મહાદેવની બહુ મોટી મૂર્તિ છે તો તમે લોકો અહીંયા આવજો, બહુ સરસ છે. અહીંયા ઠંડુ ઠંડુ વાતાવરણ છે, તાપી સાઈડમાં છે. તો પછી અમે લોકોએ ફોટા ક્લિક કરી નાખ્યા અને ફોટા ક્લિક કરી હવે થોડુંક અમે આમ આગળ જશું કેમ કે જો કમલેશ ફોટા ખેંચે છે જો કેમ કે મહાદેવનો ફોટો અને પબ્લિક બહુ બધી આ છે પબ્લિક છે કેમ કે શ્રાવણ મહિનો છે એટલે પબ્લિક તો હોય જ તે મહાદેવના મંદિરે. જશું આગળ થોડા કામ એટલે હવે જો અહીંયા હનુમાન દાદાનું મંદિર છે. હનુમાન દાદાને આપણે બી જાય છે એમને માટા પર જ જશે ચપ્પલ પહેરીને જવાય ને તો ભલે થઈ ગયા. તમારે કેટલા 5 વાગે 4 વાગે આવશે. હવે આપણે એમ તો સામે આટા મારશું હોય ત્યાં આગળ ખાસું બાસી ના વિડીયો લેશું. અમે લોકો છે ને અહીંથી છે ને અહીંયા બી બહુ મસ્ત છે ઝૂલા ને એવું છે. પેલા અમે છે ને ચપ્પલ પહેરી લઈએ અમારા કેમ કે પછી રિટર્નમાં આવવાનું નથી ને તો પેલા અમારા બૂટ અહીંયા કાઢ્યા હતા ને તો પેલા અમે બૂટ પહેરી લઈએ છીએ અહીંયા. કમલેશ મારા આવે છે ને તો કાંઈ બોલતા નથી આજ તમને ખબર છે કોઈ શબ્દ નથી બોલામાં ખબર નહીં એનું થઈ ગયું મારા રે કેટલી બીજા લાગે પછી જો છે ને અહીંયા આવો ને તો પછી અહીંયા જો ઝૂલા ને એવું બધું જ છે. અહીંયા ગાર્ડન જેવું છે, અહીંયા બેસાય એવું છે બધું. અહીંથી છે ને મેં કમલેશના હાથ પકડ્યો ને તો કમલેશ એમ કીધું કે ખોવાઈ નહીં થાવ. ખોવાઈ ગયો મારે ક્યાં ગોતો એને. હવે અમે લોકો છે ને થોડી પેટ પૂજા કરી લઈએ. તો અહીંયા છે ને ત્યાં હવે અમે પેટ પૂજા કરી આવી કેમ કે હવે અમે અહીંથી નકલો નીકળીએ છીએ. તો જો અહીંયા બહુ મસ્તની જગ્યા છે તો તમે લોકો પણ અહીંયા આવજો. અને અહીંયા છે ને રામધૂન ચાલુ હતી, અત્યારે તો રેસ્ટ જોશે. તો અહીંયા રામધૂન પણ ચાલુ હોય છે, ખાલી શ્રાવણ મહિનામાં જ હોય છે. તો અત્યારે થોડીક બંધ થઈ છે નકર અવાજ આવતો જ હશે રામધૂનનો. તો હવે અમે લોકો અહીંથી છે ને નીકળી જઈશું. જો કેટલું પબ્લિક અને કેટલા મસ્ત મહાદેવ છે. તો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા ગાડી નહોતી એટલે અમે લોકો બે જણા છીએ. જો અહીંથી હવે છે ને અમે થોડુંક નાસ્તો કરી લઈએ. તો હા અમે છે ને સંકુલ સંજાલી કેન્ટીન છે તો અમે પહેલાં ત્યાં જઈએ. તો અહીંયા શું મળે છે પહેલાં જોઈ છે. શું કહેવાય આને આ નામ હોય ને તો ખબર હોય કે મને ભૂલાઈ ગયું છે. ત્યાં છે ને ખાલી વડાપાવ મળે છે, એને કોટન કેન્ડી કહેવાય. હા કોટન કેન્ડી. અહીંયા એવું બધું છે. અને અહીંયા નાના છોકરાને રમવાનું છે બહુ મસ્ત. જો નાના છોકરા રમે છે, મોટા છોકરા માટેનું નથી, ખાલી નાના બેબી માટે જ છે. જો બધા અહીંયા નાના બેબી જ રમે છે. જો ભૂંગળા બટેકા લઈ લીધા છે કેમ કે મને છે ને અહીંયા વડાપાવ ને ભૂંગળા બટેકા એવું જ મળતું હતું, બીજું કાંઈ મળતું નહોતું ને મેં ભૂંગળા બટેકા લઈ લીધા છે. તો ચાલો તમારે પણ ખાવા હોય તો. અને એક પાણીની બોટલ લીધી હતી. જો કમલેશ જો કોઈ નાસ્તો કરી લીધો છે. હવે નાસ્તો કરીને હવે છે અમે લોકો જઈશું મારી બાઇક પાસે, પછી બાઇક લઈને હવે અમે અહીંથી નીકળી જવાના છે. પછી અમારે છે ને અહીં થોડુંક પહેલાં તો ભૂખ લાગી છે, અહીંયા ખાધું પણ કંઈ મજા આવી નહીં. તો થોડુંક અમે છે ને બહાર મતલબ કંઈક બહાર જઈને ખાશું, કંઈક સારું આવશે ત્યાં. તો અમારી બાઇક જો અહીંયા છે તો અહીંથી બાઇક લેવાની છે અમારે. બાઇક લેવા ગયા છે. જો બાઇક લઈ લઈને પછી હું એમાં બેસી જઈશ. કમલેશ હવે ક્યાં લઈ જવાના અહીંથી? અમારે જવાનું હોટલમાં ખાવા. તો હોટલમાં ભૂખ લાગી છે ને તો પેલા છે ને હોટલમાં જઈએ હવે અહીંથી તો થોડીક વાર લાગશે કેમ કે અહીંથી બહાર નીકળવું પડે કેમ કે આ ગામડાની અંદર આવેલું છે ને એટલે. તો તમે જો અહીં કેટલી બધી બાઇક પડી છે અને 4 વ્હીલની બી અલગ છે પાર્કિંગ. તો આ ખાલી બાઇકનું છે. તો જુઓ કેટલી બધી તોય ટ્રાફિક છે અહીંયા. તો જો હું હવે બેસી જાઉં છું આની અંદર અને હવે લોકો છે ને અમે અહીંથી નીકળી જશું. પહેલાં તો છે ને અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય ને તો અમારી યુટ્યુબ ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. ફાઇનલી અમે લોકો અહીંથી નીકળી ગયા છે. હવે નીકળી
જ્યાંથી એટલે હવે થોડાક આગળ છે ને તો કંઈક પેલા તો કંઈક વસ્તુ લેશું કેમ કે મને છે ને કંઈક ખાવાનું મન થયું છે ખાટું મીઠું કેમ કે અહીંયા છે ને એક આમળા મળે છે મસ્તના એવું છે ને તો મને બહુ ખાવાનું મન થાય કેમ કે મારા ફેવરેટ છે તો આગળ જઈને છે ને એક દુકાન છે હું જ્યારે આવું ને તો ત્યાંથી જ આમળા લઉં છું ને તો મારે ત્યાંથી જ લેવાના છે મકાઈ ખાવી છે તારે શું મકાઈ કેવડો ના મકાઈ નથી ખાવી મારે તો મકાઈ મને છે ને ઓછી જ ભાવે છે એટલે મને મકાઈ નથી ખાવી એ જો કમળક ને એવું કેટલું મસ્ત છે મને બહુ મોઢામાં પાણી આવી જાય મને બહુ સરસ છે બહુ બધું મસ્ત કમલેશ આપણે અહીંયા બીજી વાર આવ્યા ને અમે બીજી વાર આવ્યા છીએ અહીંયા બે હું તો ઘણી વાર આવી ગઈ છું પણ કમલેશ ને અમે બીજી વાર આવ્યા બે જોડે ના આમળા લેવાના છે અહીંથી આમળા પેડા લઈ લો મને આમળા આપી જાય અહીંથી લઈ લીધા છે ને હવે અમે છે ને જશું બાર મેં આ લઈ લીધા છે કે મને બહુ ભાવે છે નાના આમળા એટલે હવે અમે લોકો છે ને અહીંથી લઈને હવે અમે લોકો પેલા તો ક્યાં જાય કોને ખબર પેલા તમને બેન ભૂખ લાગી છે તો અમે જાય છે નાસ્તો નહીં પણ હવે ભૂખ લાગી છે એટલે ખાવા છે પેલા કેને કમલે છે હવે લોકો છે ને અહીંયા છે ને પિઝા ખાવા ગયા હતા તો પેલા આમ છે ને થોડાક પેટ પૂંજા કરીએ એટલે એને ખાવાનું પિઝા જો અમે લોકો અંદર જતા રહીએ પિઝા ખાવા કમલેશભાઈ છે ને પિઝા ખાવા આવી ગયા હતા પછી અમે બે પિઝા લઈ લીધા અને હવે અમે લોકો જઈશું પિઝા તો ચાલો તમે પણ ખાવા